ગુજરાત સ્થાપના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 151મું અંગદાન થયું છે. સાબરકાંઠા જિલ્લાના 40 વર્ષના મહિલા સારવાર દરમિયાન બ્રેન ડેડ થતા પરિવારજનોએ તેમના સ્વજનનું ગુપ્તદાનથી અંગદાન કર્યું છે. આ 151માં અંગદાનમાં હૃદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ આ દર્દી જ્યારે બ્રેન ડેડ થયા ત્યારે તબીબોએ તેમના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપતા સ્વજનોએ ગુપ્તદાન થકી અંગદાન કરવાનો નિર્ણય કર્યો. અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે કુલ 4 અંગોનું દાન મેળવવામાં સફળતા મળી છે, જેને સિવિલ મેડિસિટીની જ કિડની અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. અહીં મહત્વની બાબત એ પણ છે કે અંગદાનમાં મળેલા હૃદયનું યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ ટ્રાન્સપ્લાન્ટ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટનું 25મો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બની રહ્યું છે. અહીં નોંધનીય બાબત એ પણ છે કે ફક્ત 1.5 વર્ષના ટૂંકા ગાળાની અંદર યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કુલ 25 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે, જેમાં 16 પુરુષ અને 9 મહિલાઓને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે અમારી ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞ તબીબોની અથાગ મહેનતના પરિણામે જ ખૂબ જ ટૂંકા ગાળામાં 25 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી થઈ છે. સિવિલ હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થતા દર્દીઓના પરિવારજનો દ્વારા અંગદાન માટેની સમજૂતી મળવાના પરિણામે જ હૃદય સહિતના અન્ય અંગો સફળતાપૂર્વક મળી રહે છે. શરીરનું સૌથી મહત્વનું અંગ હૃદય અન્ય શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને જરૂરિયાતમંદને નવજીવન આપવાનું ભગીરથ કાર્ય અમારી ઇન્સ્ટિટ્યૂટ કરી રહી છે, તેમ ડોક્ટર દોશીએ ઉમેર્યું હતું. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે ગુજરાત સ્થાપના દિન એ અંગદાનમાં 151મો મણકો ઉમેરાયો, જે ગૌરવપૂર્ણ ક્ષણ છે. વધુમાં અંગદાન થકી 4 લોકોને નવજીવન મળ્યું છે, તેનો પણ આનંદ છે. 1 મે ગુજરાત સ્થાપના દિવસે સિવિલ હોસ્પિટલમાં 151મું અંગદાન થયું. 40 વર્ષીય મહિલા સાબરકાંઠાના રહેવાસી બ્રેન ડેડ થતાં એમના પરિવારે ગુપ્તદાન રીતે અંગદાન કરવાનો નિર્ણય કર્યો અને એમના તરફથી સિવિલ હોસ્પિટલને લીવર, 2 કિડની અને હૃદય દાનમાં મળ્યા અને આ 4 અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીની હોસ્પિટલમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા. અત્યાર સુધીના 151 અંગદાનની વાત કરીશ તો 487 અંગો દાનમાં મળ્યા, જેને 471 લોકોને નવજીવન આપ્યું. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ, જેથી કરીને અંગદાન એટલે કે પ્રત્યારોપણની વેઇટ કરતા લોકોનું વેઇટિંગ પીરિયડ ઘટે અને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે એવો દિવસ આવે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમને સાકાર કરીએ. અંગદાન એ જ મહાદાન. આપ સૌ શ્રીને જણાવતા મને બહુ આનંદ થાય છે અને સાથે સાથે આપણા બધા માટે ગર્વની વાત છે કે ગુજરાત સ્થાપના દિવસે એટલે કે 1 મે 2024ના દિવસે અમદાવાદ મેડિસિટી સ્થિત યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટે પોતાનું 25મું સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કર્યું. જો આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનની સફરની વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષની અંદર આપણું આ 25મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થયેલું છે, જેમાં 16 પુરુષો અને 9 સ્ત્રીનો સમાવેશ થાય છે, જેનો મોટાભાગનો શ્રેય જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટીમ છે યુએન મહેતામાં તેને જ ફાળવું છું, જે રાત દિવસ યથાર્થ પ્રયત્ન કરી અને આ પ્રોગ્રામ એટલે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.